નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। આજરોજ બાર કાઉન્સિલિંગના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ પંચમહાલ જિલ્લા વકીલ મંડળ દ્વારા પણ ચૂંટણીનું આયોજન કરાયું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, કારોબારી સભ્યની 7 પોસ્ટ પર ચૂંટણી યોજાઈ, જ્યારે LR લેડી રિપ્રેઝેન્ટેટિવ પોસ્ટ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। ત્યારે 750 જેટલા વકીલો મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે, જ્યારે મોડી રાત સુધી બાર એસોસિએશન વકીલ મંડળ વિવિધ હોદ્દાઓનું પરિણામ જાહેર કરવામાં આવશે। પંચમહાલ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ગત વર્ષે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ થયું હતું, ત્યારે આ વખતે પંચમહાલ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારોએ દાવેદારી કરી છે। ત્યારે આજરોજ યોજાયેલ ચૂંટણીમાં 750 જેટલા વકીલો પોતાના મતનો ઉપયોગ કરશે। મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર, ઉપપ્રમુખ પદ માટે 4 ઉમેદવાર, સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 5 ઉમેદવાર, કોષાધ્યક્ષના પદ માટે 3 ઉમેદવાર તથા લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે। જ્યારે લેડી રિપ્રેઝેન્ટેટિવ પદ બિનહરીફ જાહેર કરવામાં આવ્યું, જ્યારે વકીલ મંડળની કારોબારોના 11 પદ માટે 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। જ્યારે 11 વાગ્યે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અત્યાર સુધી 50% જેટલું મતદાન થયું, જેમાં 320 જેટલા વકીલોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો, જ્યારે મોડી રાત સુધી પરિણામ જાહેર થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। પંચમહાલ જિલ્લા વકીલ મંડળ ગોધરા ખાતે પણ ચૂંટણીનું આયોજન થયેલ છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, કારોબારી, લાઇબ્રેરી સેક્રેટરી વગેરે હોદ્દાઓની ચૂંટણી થયેલ છે। ઉમેદવારે ખૂબ જ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ મતદાન થયેલ છે। ટોટલ 750 જેટલા મતદારો છે, જેમાંથી 561 મતદારોએ આજે મતદાન કર્યું છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિથી મતદાન થયેલ છે।